નમસ્કાર દોસ્તો, ઇંગ્લિશ સ્ટાન્ડર્ડ 7 સેમેસ્ટર 1 તેમાં યુનિટ નંબર 4 છે લોંગર શાર્પર બિગર, જે આપણે અત્યારે ચાલુ છે. તેમાં આપણે 3 એક્ટિવિટી પૂર્ણ કરી છે. યાદ છે ને તમને? ચોથી એક્ટિવિટીમાં એક સરસ મજાની સ્ટોરી છે, ધ પ્રિન્સ એન્ડ હિઝ ફ્રેન્ડ્સ. તે આપણે વાંચી લીધી અને સમજી લીધી છે, બરોબર. અત્યારે આપણે આ સ્ટોરી પછી જે એક્ટિવિટીઝ છે તે આપણે કરવાની છે. સૌ પ્રથમ પાઠના આધારે વાક્ય સાચું હોય તો કૌંસમાં ટી અને ખોટું હોય તો એફ લખો. ત્યાંથી આપણે શરૂઆત કરીએ. ફર્સ્ટ સેન્ટેન્સ, સોહનસેન વેન્ટ ટુ ધ પ્રિન્સેસ. ધીસ ઇઝ અ ફોલ્સ સેન્ટેન્સ, કારણ કે સોહનસેન વેન્ટ ટુ ધ કિંગ. લોંગર લેગ્સ came back with the prince. That is also a false sentence because longer legs came back with the princess. The prince changed into a crow. False. આપણે લેસન વાંચતા હતા ત્યારે જ મેં તમને કહેલું કે આ પ્રિન્ટિંગ મિસ્ટેક છે. એકચ્યુઅલી ધ પ્રિન્સ નહીં પણ ધ કિંગ ચેન્જડ ઇન્ટુ અ ક્રો એવું આવશે અહીં. ફોર્થ, ધ કિંગ સેટ 3 ડિફિકલ્ટ ટેસ્ટ્સ. સાચું વાક્ય, ટ્રુ. ધ પ્રિન્સ એન્ડ ધ પ્રિન્સેસ ફ્લ્યુ અવે ઇન્ટુ ધ જંગલ. ફોલ્સ, કારણ કે કિંગ ફ્લ્યુ અવે ઇન્ટુ ધ જંગલ ઇન ધ ફોર્મ ઓફ ક્રો. પછીની એક્ટિવિટી જોઈએ. વાર્તાના આધારે નીચેના વાક્યોને યોગ્ય ક્રમ આપેલ કૌંસમાં લખો. વાર્તા મુજબ અહીં વાક્યોને ક્રમ નંબર આપવાના છે. તો પહેલું વાક્ય બને છે, પ્રિન્સ સોહનસેન વોન્ટેડ ટુ મેરી ધ બ્યુટીફુલ પ્રિન્સેસ. બીજું વાક્ય આ બને, ધ કિંગ સેટ 3 ડિફિકલ્ટ ટેસ્ટ્સ. થર્ડ વન, ધ કિંગ હિડ ધ પ્રિન્સેસ ઓન ધ ટોપ ઓફ અ માઉન્ટેન. પહેલી વાર જ્યારે તે છુપાવે છે ત્યારે ઓન ધ ટોપ ઓફ અ માઉન્ટેન, બરોબર ને. ફોર્થ વન ઇઝ લોંગર લેગ્સ રેન ફાસ્ટર દેન ધ વિન્ડ. લોંગર લેગ્સનું કામ જ એ હતું કે તે ખૂબ જ ઝડપથી દોડે. ફિફ્થ વન, બિગર બેલી ડ્રેન્ક ધ હોલ લેક. બિગર બેલી બધું જ પાણી પી ગયો હતો. એન્ડ ધ લાસ્ટ વન, સિક્સ્થ, ધ પ્રિન્સ એન્ડ ધ પ્રિન્સેસ વેર હેપી. આ રીતે આપણે બંને એક્ટિવિટીઝ પૂર્ણ કરીશું. તમારે અહીં જે એક્ટિવિટીઝ થાય તે બધી જ તમારી ટેક્સ્ટબુકમાં કરતા રહેવાની છે, બરોબર ને. નેક્સ્ટ એક્સરસાઇઝ છે યોગ્ય વિકલ્પ સામે ટીક કરો. અહીં પ્રશ્ન આપેલા છે અને નીચે 4 ઓપ્શન છે. યુ હેવ ટુ ટીક ધ કરેક્ટ ઓપ્શન. આપણે એક પછી એક જોતા જઈએ. First question, who was Sohansen? A king, a prince, a princess or a magician? The right answer is a prince. Second, why did all princess went to marry the princess? Because she was a beautiful princess. તે ખૂબ જ સુંદર હતી, આથી દરેક રાજકુમાર તેને પરણવા ઈચ્છતો હતો. Where did the king hide the princess at first time? Jungle, in the river, on the top of a mountain or in the lake? જવાબ છે on the top of a mountain, C. Fourth question, who brought the princess back from the jungle? Sharper eyes, bigger belly, the prince, longer legs. તો આ કામ લોંગર લેગ્સ સિવાય કોઈ કરી શકે તેમ નથી.
So the answer is D, longer legs. Who drank whole water of the lake? કોણ પી શકે? Only one, the bigger belly. The right answer is A, bigger belly. Sixth question. How did the prince and princess feel at last? Happy, unhappy, angry and sad. So they felt happy at last. Activity 5. રેખાંકિત શબ્દનો અર્થ શોધી સામેના કૌંસમાં રાઇટ માર્ક કરો. અહીં જે રેખાંકિત શબ્દ છે તેનો અર્થ આ ત્રણમાંથી એક શબ્દ છે. જે સાચો અર્થ હોય ત્યાં રાઇટ માર્ક કરવાનું છે. ફર્સ્ટ સેન્ટેન્સ. ધ ઈગલ કેન સી વેરી ફાર. ઇટ હેઝ sharp eyes. Sharp means powerful. The eyes of eagle are powerful. We hoped to visit a zoo, but we visited the museum. Walked, jumped and wanted. The right answer is wanted. We wanted to visit a zoo, but we visited the museum. Third sentence. There is a strong wind. The leaves of the tree are shaking. Means moving. ધ્રુજતા હતા એટલે કે હાલતા હતા. Fourth one. Raj has a special power to fly in the sky. Special power, super power જેને આપણે કહીએ છીએ. Raj has an extra capacity to fly in the sky. Last one. The water turned into ice. Turned into means to changed into. The water changed into the ice. Activity 6. સ્વપ્નિલ અને ગીતાંશ પોતાના વજન, ઊંચાઈ વગેરે માપે છે અને પોતાની રીતે નોંધે છે. વિગતો પરથી તેઓ કેવો સંવાદ કરે છે તે જોઈએ. બે મિત્ર છે, ગીતાંશ અને સ્વપ્નિલ. બંને પોતપોતાની વિગત અહીં નોંધે છે. સ્વપ્નિલ વેઇટ 20 kg, હાઇટ 110 centimeters, birth date 24th October 2001 and length of nose is 4 centimeter. Similarly, Gitansh weight is 25 kilograms, height is 110 centimeters, birth date is 26th October 2001 and the length of nose is 3 centimeter. હવે આ બંને મિત્રો જે સંવાદ કરે છે, જે ડાયલોગ બોલે છે તે આપણે વાંચીએ અને સમજીએ. આ માહિતીને ધ્યાનમાં રાખવાની છે. સ્વપ્નિલ સેઝ, વોટ ઇઝ યોર વેઇટ? ગીતાંશ, 25. Swapnil, oh fat man, you are fatter than I. Gitans, your nose, look at your nose, it is longer than my nose. Swapnil says, don't talk with me in this way, you are younger than I. કારણ કે ગીતાંશ છે તે સ્વપ્નિલ કરતા નાનો છે, એટલા માટે યંગર શબ્દનો ઉપયોગ થયો છે. ગીતાંશ, what is your birthday? Swapnil, 24th October. Gitans, let me see. My birthday is 26th October, 2 days, and you say that you are older than I? ગીતાંશ 26 તારીખે જન્મેલો છે અને સ્વપ્નિલ 24 તારીખે જન્મેલો છે, તો મોટો સ્વપ્નિલ કહેવાય ગીતાંશથી, અને તે પણ ફક્ત 2 દિવસ મોટો. Sorry, but look at
height. Oh, you are as tall as I. As tall as I. As tall as I. જ્યારે બંનેની હાઇટ સરખી છે ત્યારે એઝ ટોલ એઝ એવો ઉપયોગ થયો છે. ગીતાંશ હેપી. સ્વપ્નિલ સેઝ યુ હેપી. સો અહીં આપણે જોયું કે અલગ અલગ વિભાગની સરખામણી થઈ છે. ફેટર ધેન આઈ. ફેટનું ફેટર કરવામાં આવ્યું છે કે મારા કરતાં વધારે જાડો છો. તે જ પ્રમાણે યંગર એન્ડ ઓલ્ડર એવા બંને શબ્દોના ઉપયોગ થયા છે. આ બધા જ શબ્દોના ઉપયોગ ત્યારે જ થાય જ્યારે આપણે કાંઈ પણ સરખામણી કરવાની થતી હોય. આ જ રીતે તમારે તમારા 4 મિત્રોના, એમાં પહેલું નામ તો તમારું જ આવશે, 4 મિત્રોના અલગ અલગ નામ લખવાના છે અને તેના હાઇટ, વેઇટ, બર્થ ડેટ અને લેન્થ ઓફ નોઝ તે તમારે લખવાનું છે. આ કોઠો બનાવી લીધા પછી તમારે આવી રીતે એક ડાયલોગ પણ બનાવવાનો છે. આ ડાયલોગ તમે બનાવી લો ત્યારબાદ આ જે ખાલી જગ્યાઓ છે તે તમારે પૂરવાની છે. હવે આ ખાલી જગ્યાઓ આપણે અત્યારે પૂરી શકશું નહીં, કારણ કે તમે જે વિગત અહીં કોઠામાં લખશો, જે નામ લખશો, જે વેઇટ, હાઇટ, બર્થ ડેટ અને લેન્થ ઓફ નોઝ લખશો તે મુજબ અહીં બધી વિગતો આવશે જે તમારે જાતે જ પૂરવાની રહેશે હોમવર્કમાં. ઇઝ ટોલર ધેન એટલે કે તેનાથી લાંબુ છે. નોઝ ઇઝ લોંગર ધેન નાક લાંબુ છે. જેનું નાક લાંબુ છે એ નામ અહીં અને જેનું ટૂંકું છે તેનું નામ અહીં આવે. માય નોઝ ઇઝ નોટ સો લોંગ એઝ એટલે મારું નાક અહીં જે નામ છે આ છોકરા કરતાં લાંબુ નથી. આઈ એમ ઓલ્ડર, યંગર કે જે કંઈ સરખામણી તમે કરી શકો, કરવા માંગતા હો તે અહીં લખી શકાય છે. ઓલ્ડર એટલે થી મોટો, ટોલ એટલે લાંબો અને હેવિયર એટલે થી વધારે ભારે. તે જ રીતે અહીંયા જેમ તમે આખું વાક્ય પોતે લખો છો તે જ રીતે અહીં પણ તમે પોતે લખી શકશો. બરોબર? સો ધીસ ઇઝ યોર હોમવર્ક. તમારે આ વિગતો જાતે ભરવાની રહેશે અને આ મુજબ તમે વાક્યો બનાવી શકશો. બરોબર ને? એક્ટિવિટી 7 જોયું ને, તમારામાં અને તમારા મિત્રોમાં કેટલી બધી વિવિધતા છે. આવી વિવિધતા દરેક પ્રાણીઓમાં હોય છે. આ ચિત્ર જોઈ દરેક પ્રાણીની સરખામણી અને તુલના કરી અહીં આપેલા છે તેવા વાક્ય અહીં આપણે બનાવવાના છે. ઉદાહરણ અહીં આપેલું છે, ધ એલિફન્ટ ઇઝ બિગર ધેન હિપ્પો. એલિફન્ટ ઇઝ બિગર થી મોટો છે હિપ્પો કરતા. બરોબર? ધ જીરાફ ઇઝ ટોલર ધેન, તમે કોઈ પણ પ્રાણીનું નામ લખી શકો, હોર્સ પણ અહીં લખી શકાય છે. આવી રીતે બીજા વાક્યો આપણે કેમ બને છે તે જોઈએ. બધા જ પ્રાણીઓ અહીં આપેલા છે અને બાજુમાં પણ તેના ચિત્રો આપેલા છે, તેમાંથી જોઈને પણ તમે વાક્ય બનાવી શકો છો. ધ જીરાફ ઇઝ ટોલર ધેન એલિફન્ટ. એલિફન્ટ છે તેની જગ્યાએ તમે બીજું કોઈ પણ પ્રાણી લખી શકો છો, કારણ કે જીરાફ તો કોઈ પણ પ્રાણીથી ઊંચું જ છે. ધ હિપ્પો ઇઝ હેવિયર ધેન કેમલ. ધ હિપ્પો ઇઝ હેવિયર ધેન કેમલ. બંનેના વજનમાં ખાસો ફેર છે. હિપ્પોનું વજન વધુ છે, હેવિયર એટલે ભારે. ધ હોર્સ ઇઝ ફાસ્ટર ધેન ધ રેબિટ. સસલા કરતા ઘોડો વધારે ઝડપથી
દોડી શકે છે. ફાસ્ટર, વધારે ઝડપથી. ધ કેમલ ઇઝ ટોલર ધેન કાઉ. ધ કેમલ ઇઝ ટોલર ધેન કાઉ. ગાય કરતા ઊંટ ટોલર, વધારે ઊંચો છે. આ રીતે સરખામણી કરીને તમે બીજા વાક્યો પણ બનાવી શકો છો. 8. અહીં પપ્પુએ પ્રાણીઓ વિશેની માહિતી ગ્રાફ સ્વરૂપે રજૂ કરી છે, તે વાંચો અને તેના નીચે આપેલ માહિતી પૂર્ણ કરો. પ્રાણીનું નામ છે, આ એક્સ અક્ષ પર અને વાય અક્ષ પર છે લાઈફ સ્પાન, એટલે કે તેની જિંદગીના વર્ષો. ડોગ, કાઉ, સ્વાન, ટોર્ટોઇઝ, ગોટ, એલિફન્ટ, હોર્સ, રેબિટ, whale, man, sheep and chimpanzee. અને આ બાજુ તે કેટલા વર્ષ જીવે છે તે આપ્યું છે 0, 20, 40, 60, 80, 100, 120, 140, 160. અહીં જે માહિતી છે તે સમજવાની છે અને તે મુજબ અહીં જે ખાલી જગ્યાઓ છે તે આપણને ભરવાની છે. ચિમ્પેન્ઝી 30 years. 22 years છે. જિંદગી કોની છે તો કાઉ. જોઈ લઈશું. 70 years elephant. Elephant is 70 years. The lifespan of dog is 9 years. Lifespan of man is 90 years. Generally, swan lives 100 years. Swan generally lives 100 years. Tortoise lives 150 years. Goat lives 10 years. The lifespan of horse is 50 years and a sheep lives 10 years. આ રીતે અહીં જે માહિતી આપી છે તેને આપણે સમજીને અહીં લખી છે. ત્યાર પછીની એક્ટિવિટી છે તેમાં વિગતોના આધારે પ્રશ્નના જવાબ આપવાના છે. આપણે જે આ એક ગ્રાફ જોયો છે તે ગ્રાફ ઉપરથી ક્વેશ્ચન્સ આપેલા છે તેના જવાબ આપણે લખવાના છે. Who lives shorter life than the chimpanzee? Lives થી પ્રશ્ન પૂછ્યો છે તો આપણે જવાબ lives થી આપીએ તો કોઈ પણ એક જ પ્રાણીનું નામ આપણે લખી શકીએ. The dog અથવા the cow અથવા the goat અથવા the sheep. કોઈ પણ એક પ્રાણીનું નામ લખવાનું. Lives shorter life than the chimpanzee. Who lives longer than the goat? અહીં આપેલા પ્રાણીમાંથી કોઈ પણ એક તમે લખી શકો છો. The cow oblique swan or tortoise or elephant or horse or whale or man or chimpanzee lives. આ પ્રિન્ટિંગ મિસ્ટેક છે, શોર્ટર નહીં આવે, આવશે longer than the goat. Third question. Whose lifespan is shorter than the horse lifespan? Dogs, cows, goats, sheep or chimpanzees lifespan is shorter than the horse's lifespan. Fourth question. Whose lifespan is longer than sheep's? The cows, swans or tortoise oblique elephants, horses, whales, men's or chimpanzees lifespan is longer than the sheep's. અહીં આ બધા જ લખવાની જરૂર નથી, તમને હું દરેક પ્રશ્નમાં કહું જ છું, કોઈ પણ એક લખશો તો પણ ચાલશે. આવી રીતે the cow's lifespan is shorter longer than the sheep's. Whose lifespan is shorter than the rabbit's? Sheep's lifespan is shorter than the rabbit's. બરાબર ને? Who lives longer than the man?
The swan and the tortoise live longer than the man. Activity last ninth activity. નીચે આપેલ riddles વાંચી સાચા જવાબ સામે રાઈટ કરો અને એવું એક ઉખાણું તમે પણ બનાવો. અહીં જે ઉખાણા આપ્યા છે તેના જવાબ આપણે શોધવાના છે અને એક ઉખાણું આપણે પોતે પણ બનાવવાનું છે. It is smaller than a rabbit and bigger than a rat. It is the enemy of snake. What is it? A cobra, a mongoose or a cat? જવાબ છે a mongoose. બીજો પ્રશ્ન. It is bigger than a sparrow and smaller than a cow. Its color is green. What is it? A parrot, a pigeon or a cock? જવાબ છે a parrot. Third riddle is here. It runs faster than the horse and the deer. It is a wild animal. It has very sharp claws and teeth. What is it? A dog, a cat or a cheetah? The right answer is cheetah. Fourth and the last riddle. It looks like a horse. It has stripes on its body. What is it? A zebra, wild ass, pony? And the answer is zebra. આ રીતે એક ઉખાણું તમારે પણ બનાવવાનું છે હોમવર્કમાં અને અંગ્રેજીની નોટમાં લખવાનું છે. બરોબર ને? આવજો.